ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 ખાલી જગ્યા પૂરો. 1 જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે. આભાસી પ્રતિબિંબ. 2 બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા નાભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે, તો અરીસા. 3 ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેટલું જ હોય છે, તો સમતલ. 4 જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે, તો વાસ્તવિક. 5મું જોઈએ. અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેક મેળવી શકાતું નથી, તો લેન્સ વડે. ક્વેશ્ચન 2 સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે F પર નિશાની કરો. 1 બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. F. 2 અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. T. 3 અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. T. 4 વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. F. 5 અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, તો F. ક્વેશ્ચન 3 કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. અહીંયા આન્સર આપી દીધો છે, તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. ઓકે. એના પછી ક્વેશ્ચન 4 પ્રશ્નો. 4 સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપો. તો સમતલ અરીસા દ્વારા રચાયેલી પ્રતિબિંબની લાક્ષણિકતાઓ પ્રમાણે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન છે. વસ્તુ અને પ્રતિબિંબનું કદ સમાન છે. રચાયેલું પ્રતિબિંબ સીધું અને આભાસી છે. પ્રતિબિંબ પાછળથી ઊંધું દેખાય છે. ક્વેશ્ચન 5 અંગ્રેજી ભાષા તથા બીજા કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધી કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય. તમારી શોધની ચર્ચા કરો. તો AHIMOTUVWXY મૂળાક્ષરો સમતલ અરીસામાં બરાબર અક્ષરની જેમ જ છબીઓ બનાવે છે, કારણ કે આ મૂળાક્ષરો આડી કે ઊભી સમપ્રમાણતા ધરાવે છે. 6 આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. તો જે ઇમેજ પડદા પર મેળવી શકાતી નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસા દ્વારા રચાયેલું પ્રતિબિંબ આભાસી છે. 7 બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રચાયેલા બે તફાવત આપો. એના પછી 8 છે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ. પહેલાં બહિર્ગોળ આવશે અને કૌંસમાં જે હશે અંતર્ગોળ લેન્સ હશે, બરાબર છે. તો બહિર્ગોળ લેન્સ મધ્યમાં જાડો અને ધાર પર પાતળો હોય છે. અંતર્ગોળ લેન્સ મધ્યમાં પાતળો અને ધાર પર જાડો હોય છે. બહિર્ગોળ લેન્સ દ્વારા રચાયેલ પ્રતિબિંબ અથવા આભાસી હોય છે. અંતર્ગોળ લેન્સ દ્વારા રચાયેલ પ્રતિબિંબ વાસ્તવિક આભાસી જ હોય છે. 8 બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો. તો કાર અને સ્કૂટરની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ વ્યૂ અરીસા તરીકે થાય છે. 9 કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો અંતર્ગોળ અરીસો. 10 કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? તો અંતર્ગોળ લેન્સ. એના પછી ક્વેશ્ચન 11 પ્રશ્ન 11 થી 13માં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. 11 વસ્તુના પરિણામ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ વધુ મળે છે, તો અંતર્ગોળ અરીસા. 12 ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો 6 મીટર. 13 છે મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે, તો ડ્રાઈવરનું ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે, તો 4 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. આ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.